વર્ષ 2008માં અમદાવાદમાં 20 જગ્યાએ 21 સિરિયલ બ્લાસ્ટ કેસમાં નીચલી અદાલતના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો છે, જે ચુકાદા અનુસાર 38 આરોપીઓને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી છે। ત્યારે જે તે સમયના આ કેસના તપાસ અધિકારીઓની ટીમમાંના એક અને હાલ વડોદરા સેન્ટ્રલ જેલ અધિકારી ઉષા રાડાએ હાઈકોર્ટના આ નિર્ણયને વધાવી લીધો છે। વર્ષ 2008માં અમદાવાદમાં થયેલ સિરિયલ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ દ્વારા 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારવામાં આવી હતી, જે સજા સામે આરોપીઓએ હાઈકોર્ટમાં અપીલ કરતા આજરોજ હાઈકોર્ટે પણ આ સજા યથાવત રાખી છે। વાત કરીએ તો 2008માં થયેલ આ સિરિયલ બ્લાસ્ટની તપાસ પોલીસ અધિકારીઓની એક ટીમે માત્ર 19 દિવસમાં પૂરી કરી હતી, જે અધિકારીઓમાં હાલ વડોદરા સેન્ટ્રલ જેલ અધિક્ષક ઉષા રાડા પણ હતા। ત્યારે હાઈકોર્ટના ચુકાદાને તેઓએ વધાવ્યો હતો અને તમામ પીડિતોને ન્યાય મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું। વધુમાં તેઓએ પોલીસ દ્વારા કરવામાં આવેલી ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી અંગે પણ માહિતી આપી હતી। જ્યારે 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે 56 લોકો મરી ગયેલા અને 200થી વધુ ઘાયલ થયેલા અને 20 જગ્યાએ 21 જેટલા બ્લાસ્ટ થયેલા। એ સમયે ક્રાઇમ બ્રાન્ચના ઇન્વેસ્ટિગેશન આપવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચમાં અધિકારીઓની આખી એક ટીમ છે નિયુક્ત કરવામાં આવેલી સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અને જે તે સમયે ખૂબ સારું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું। અલગ અલગ જગ્યાએ આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને લાઈક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ અલગ અલગ જગ્યાએથી આરોપીઓ છે એને આઈડેન્ટિફાઈ કરીને એમને પકડવામાં આવ્યા હતા, એમને કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને પૂરું ઇન્વેસ્ટિગેશન એકદમ ફેર અને પુરાવા આધારિત હતું અને જેના કારણે આ રીતના સજા પણ પડી અને આજે યથાવત રાખવામાં આવી છે। તો એક આનંદ છે કે જે સારામાં સારું ઇન્વેસ્ટિગેશન અધિકારીઓની મહેનતથી થયેલું એને સફળતા મળી।